સુરતમાં બીજી ઇનિંગ ચાલુ થઈ છે। મેઘરાજા ત્યાં મન મૂકીને મહેર તો કરી રહ્યા છે, પરંતુ સાથે સાથે લોકો એટલે કે ત્યાંના નાગરિકો હાલ અત્યારે ચિંતામાં છે। તેઓ પર ચિંતાના વાદળો ઘેરાયા છે। સુરતમાં ફરી એકવાર ધોધમાર વરસાદને પગલે સુરત જિલ્લામાં જે સ્કૂલો છે, શાળા અને કોલેજો છે, ત્યાં રજા જાહેર કરવામાં આવી છે। એટલે કે સ્વૈચ્છિક જિલ્લાના ડીઓએ આ રજા જાહેર કરી છે। સાથે જ નીચાણવાળા વિસ્તારોમાં જે પ્રકારે પાણી ભરાયા છે, ત્યારે જો જે જગ્યા પર વધારે પાણી ભરાય તો શાળાએ ન આવવા પણ વિદ્યાર્થીઓને તેઓએ અપીલ કરી છે। સુરત જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં જ્યાં ધોધમાર વરસાદને પગલે ઘૂંટણ સુધીના પાણી અને જેને લઈને જ ડીઓ દ્વારા એક માહિતી આપવામાં આવી છે કે શાળા અને કોલેજોમાં રજા જાહેર કરાઈ છે। સાથે જ આગામી સમયમાં આ નીચાણવાળા વિસ્તારોમાં જો પાણી ન ઉતરે તો શાળાએ ન આવવું તેવી પણ જિલ્લાના ડીઓ દ્વારા, શિક્ષણાધિકારી ડીઓ દ્વારા જાહેરાત કરવામાં આવી છે। ફરી એકવાર મેઘરાજાએ સુરતને નિશાન બનાવ્યું અને ત્યાં મન મૂકીને વરસી રહ્યા છે। તારીખ 22 જુલાઈ 2026ના રોજ શાળાઓમાં અતિભારે વરસાદને કારણે શાળાઓની સવાર પાળીમાં વિદ્યાર્થીઓ જે આવેલા છે તેમને ઘરે મોકલવા માટેની સૂચના આપવામાં આવી છે। આ ઉપરાંત બપોર પાળીમાં તમામ શાળાઓ માટે રજા જાહેર કરવામાં આવી છે। વિદ્યાર્થીઓની સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી નિર્ણય લેવાનો હોય છે, પરંતુ ભારે વરસાદને કારણે અને હવામાન વિભાગની આગાહીના કારણે બપોર પાળીમાં વિદ્યાર્થીઓ માટે રજા જાહેર કરવામાં આવી છે। આ ઉપરાંત શાળાના તમામ આચાર્યોને એડવાન્સમાં સૂચના આપવામાં આવેલી છે કે સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી શાળામાં વિદ્યાર્થીઓને રજા રાખવી કે ન રાખવી તેનો નિર્ણય શાળા કક્ષાએ કરવો, કારણ કે શાળાની પરિસરની આસપાસ પાણી ભરાતું હોય, વિદ્યાર્થીઓ ક્યાંથી આવે છે તે શાળાના આધારે નક્કી થઈ શકતું હોય। વિદ્યાર્થીઓ માટે સ્થાનિક કક્ષાએ શાળાના આચાર્યો નિર્ણય કરે તે યોગ્ય રહેશે, પરંતુ આજ રોજ બપોર પાળીમાં શાળા બાદ રજા જાહેર કરવામાં આવી છે। જરૂર છે તો શાળાના આચાર્ય સ્થાનિક કક્ષાને અનુરૂપ નિર્ણય લઈ શકે છે। વિદ્યાર્થીઓની સુરક્ષાથી વધારે કોઈ બાબત મહત્વની નથી, પરંતુ આચાર્યને સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી એ બાબતનો પણ નિર્ણય કરી શકે છે।